જેમાં મિત્રો વારંવાર સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. બીજેલા દિવસોની અંદર સાવચેત કરેલા વિડીયો કે અગાઉ પણ આપણે વાત થઈ હતી એમ કે આવનારા સમયની અંદર ફરી એક વખત રિસ્ક ઓપન થતું જોવા મળી શકે કે જે 4 તારીખનો વિડીયો કે એક એવો વિડીયો આપણે અપલોડ કર્યો હતો એ ટોપિક ઉપર કે હવે પછી પ્રોફિટ બુકિંગનો સમય દેખાઈ રહ્યો છે કે એક રિસ્ક ઓપન થઈ રહ્યું છે કે એનું પાછળનું રીઝન શું છે કે શા માટે આપણું માર્કેટ નીચે આવી શકે, એની પાછળના કયા કારણો છે કે એને તમે ખાસ ચેક કરજો. પણ એવા સમયે જ્યારે દરેક દિવસોમાં દરેક સેશનની અંદર નિફ્ટી 50 કે ઇન્ડેક્સ લેવલે જોશો તમે તો નોર્મલ ઘટાડો આપણને જે જોવા મળતો હોય પણ એની સામે સ્ટ્રોંગ વસ્તુ રહેતી હોય કે સ્ટ્રોંગ ઇન્ડેક્સ રહેતા હોય એવા સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સ કે આજના દિવસે ધરાશાયી થતા જોવા મળ્યા કે જેના લીધે મોસ્ટલી જેના ઇન્વેસ્ટમેન્ટ છે એ મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ ઉપર જોવા મળતું હોય છે કે એની અંદર સારો એવો ઘટાડો આજના દિવસે તમે જોયો છે કે દરેકના પોર્ટફોલિયો જેને પણ મિડ કેપ કે સ્મોલ કેપમાં વધુ વેઇટેજ આપેલું છે અને સાથે લાર્જ કેપની અંદર પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો. એની પાછળના રીઝન ક્યાં છે અને હજુ આવનારા દિવસોની અંદર શું ફરી આ ઘટાડો વધી શકે કે નહીં, એની પાછળના કયા કારણો હોઈ શકે અને કઈ હિન્ટ એવી છે કે તેને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આજના આ વિડીયોની અંદર સૌપ્રથમ વાત કરીએ તો નિફ્ટી 50ના ઇન્ડેક્સ લેવલેથી વાત કરીએ તો 430 પોઈન્ટ નિફ્ટી 50નું ઇન્ડેક્સ આજે ઘટાડા સાથે બંધ થયું છે કે 1.83% ઘટાડો. આ સાથે બેન્કિંગમાં જોશો તો 885 પોઈન્ટ ડાઉન કે બેંક નિફ્ટી કે જે 1.63% બેઝમાં ડાઉન થયેલું છે. આ સાથે સેન્સેક્સ તમે જોશો તો 1450 પોઈન્ટ માઇનસ સાથે લોસ થયેલું છે. પણ એની સાથે આ બધા ઇન્ડેક્સને વધારે પડતા ડેમેજ કરવામાં કોનો વધારે ભાગ છે કે કઈ એવું સેક્ટર હતું કે વધારે પડતું પીટાઈ રહ્યું હતું કે જેની હિસાબે આપણું આ ઇન્ડેક્સ લેવલે એટલો બધો ઘટાડો જોવા મળ્યો. તો એની અંદર ડિટેલ્સની અંદર તમે ચેક કરશો તો નિફ્ટી ઓટોની અંદર 2.5% ઘટાડો જોવા મળ્યો છે. ફાઇનાન્સ કે જે ફાઇનાન્સ સારું એવું વેઇટેજ ધરાવે છે આપણા નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર બેંક નિફ્ટીની અંદર પણ કે જેની અંદર એવરેજ 2% કરતાં પણ વધારે ઘટાડો જોવા મળ્યો છે. પણ એનાથી વધારે ઘટાડો જોવા મળ્યો હોય તો એવું આઈટી ક્ષેત્ર જે કન્ટિન્યુ ડાઉન થઈ રહ્યું હતું કે એઆઈનું અસર કે આની ઉપર પૂરેપૂરી થઈ રહી છે. વધારે ડીપની અંદર કે આ ટોપિક ઉપર પણ આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જેની અંદર 4.5% ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે એવી જ રીતે જે આઈટી ક્ષેત્રની જે કંપનીઓ છે એ રિયાલિટી કંપનીની કન્સ્ટ્રક્શન ક્ષેત્રની જે કંપનીઓ છે એની ઉપર પણ કામ કરી રહી છે, એને પણ એના ઘણા એવા ઓર્ડરો મળી રહ્યા છે. તો એવું ક્ષેત્ર કે જે રિયાલિટી ક્ષેત્ર તે 4% જેટલો ઘટાડો જોવા મળ્યો. કન્ઝ્યુમર ડ્યુરેબલની અંદર 3.5% ઘટાડો. પણ એક ડિફેન્સિવ સેક્ટર કહી શકીએ એફએમસીજી સેક્ટર, મેટલ અને ફાર્મા જે તમને તમારા પોર્ટફોલિયોને એક બચાવવા માટે પણ એની અંદર પણ નોર્મલ લાલ કલર જોવા મળ્યો. એફએમસીજીમાં 0.5% જેટલો, 1.5% જેટલો માફ કરજો. મેટલની અંદર 0.35% અને ફાર્માની અંદર 1.36%નો ઘટાડો જોવા મળ્યો. ઓલ ઓવર જોઈએ તો તમામ ઇન્ડેક્સની અંદર સારા એવા ઘટાડા સાથે બંધ થયા. પણ સારી એવી ધ્યાનમાં દોરાવા જેવી વસ્તુ એ છે કારણ કે નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર શા માટે એટલો બધો કડાકો જોવા મળ્યો કારણ કે વધુ વેઇટેજ આપણે આઈટી ક્ષેત્રની અંદર ઓલરેડી આપણે આપી રહ્યા છે કે જેની અંદર 11.25%નો ભારાંક અપાય છે. ફાઇનાન્સનો 37.41%, ઓઇલ એન્ડ ગેસનો 10.37%. જે રિલાયન્સ છે કન્ટિન્યુ આપણે શરૂઆતમાં સપોર્ટ આપી રહ્યું હતું પણ એ પણ છેલ્લા 2 થી 3 દિવસથી ડાઉન થઈ રહ્યો છે કે એનું પણ સારી એવી અસર નિફ્ટી 50ના ઇન્ડેક્સની અંદર જોવા મળી. આ સાથે બીજું એક રિસ્ક ઓપન થતું હોય કે લાગી રહ્યું હોય કે કારણ કે આવનારા સમયની અંદર ફરી એક યુદ્ધનો માહોલ પણ જોવા મળી શકે, કોઈ પણ એક સ્ટેટમેન્ટ પણ જોવા મળે. યુદ્ધ શરૂ થવું એ પણ થોડું ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું છે પણ એની સાથે એક રિસ્ક ઓપન થતું હોય. એવી જ રીતે આપણું ઇન્ડિયા વિક્સ છે એ સારો એવો જમ્પ એની અંદર પણ જોવા મળ્યો. 19.24 સુધીનો જમ્પ એટલે કે 3.5% કરતાં વધારે જમ્પ. આ સાથે બીજી વસ્તુ કે ક્રૂડ ઓઇલ કે જેની અંદર WTI છે 1%, બ્રેડ ક્રૂડ ઓઇલ છે કે એની અંદર 107 ઉપર 3% કરતાં પણ વધારે તેજી એની અંદર પણ જોવા મળી. આ બધા જ કારણો છે કે જે આપણા માર્કેટને સારું એવું નબળું કરી શક્યું છે કે આપણા માર્કેટને સારું એવું પ્રોફિટ બુકિંગનું જોડ માટે એક લઈ રહ્યું છે. આ સિવાય અગાઉ પણ તે 4 તારીખના વિડીયોની અંદર લિંક પણ મેં જે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યારે પણ વાત થઈ હતી કે જે એપ્રિલ મહિનાની જે તમને તેજી જોવા મળી છે એ તેજી હવે પછી પણ ના પણ જોવા મળે કે આ વર્ષની અંદર કે આ એનો સમય ક્યારે, કારણ કે એક જ મહિનાની અંદર સારામાં સારું રિટર્ન આપણને મળેલું છે કે એવી તેજી ના પણ જોવા મળે. તો એના માટે થોડો એવો ફાળો કે જે કંપનીઓ ખરેખર એને લાયક નથી કે જે કંપનીઓમાં ફાસ્ટ મૂવની સાથે જમ્પ જોવા મળ્યો છે ત્યાંથી તમે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ.
પણ આજના દિવસે નિફ્ટી 50ના ઇન્ડેક્સની અંદર કે આઈટી ક્ષેત્રનો વધારે ફાળો કે જે ઓપન એઆઈ દ્વારા અમેરિકાની જે કંપની છે કે એના દ્વારા ટોમેરો નામની કંપનીને એને એક્વાયર કરેલી છે, કે જેને ખરીદેલી છે, કે જે ઓલરેડી એ ટોમેરો કંપની છે એ એઆઈ ક્ષેત્રની અલગ અલગ પ્રોડક્ટ્સ પોતે બનાવતી એ કંપની હતી. અને આને એક્વાયર કર્યા બાદ ઓપન એઆઈ દ્વારા પણ અલગ અલગ સ્ટેટમેન્ટની અંદર જણાવવામાં આવ્યું છે કે એ જ વસ્તુ કે આ કંપનીઓ હવે એઆઈ પ્રોડક્ટિવિટી સિસ્ટમ બનાવશે, જે એડવાન્સ સિસ્ટમ છે કે જે એઆઈ ક્ષેત્રની અંદર જે કંપનીઓ ભારતીય આઈટી કંપનીઓ છે મિત્રો, એ બધી જ કંપનીઓને આ કંપનીઓ જે કામ કરી રહી છે એ કામ આ એઆઈ કરી આપશે. એ એડવાન્સ લેવલના જે બિઝનેસ ઇન્ટિગ્રેશન છે, આ સિવાય એન્ટરપ્રાઇઝ ઓટોમેશન કહી શકીએ, આ સિવાય જે એઆઈ દ્વારા કસ્ટમરને હેન્ડલ કરવા એ પણ આ કંપની કરી આપશે કે એ ઓપન એઆઈ દ્વારા આરામથી થઈ જશે. આ સિવાય એઆઈ ઓફિસ આસિસ્ટન્ટ છે, આ સિવાય ઓટોમેશનના રિપોર્ટ તૈયાર કરવા, એઆઈ દ્વારા સેલ્સ અને એજન્ટને પણ હેન્ડલ કરવા, આ તમામ કામ છે એઆઈની આ પ્રોડક્ટ્સ કે ઓપન એઆઈની આ પ્રોડક્ટ્સ છે એ કરી આપશે. કે જેના લીધે એના એડીઆર અમેરિકામાં ઇન્ડિયન જે કંપનીઓ હતી, ભારતીય કંપનીઓના ઇન્ફોસિસ, વિપ્રો, કે જેના એડીઆર 3 થી 4% પડેલા હતા, ફરી આજના દિવસે આપણા માર્કેટની અંદર એક મોટો ઘટાડો આઈટી કંપનીઓની અંદર જોવા મળ્યો, કે જેની મોટી અસર જે આપણા નિફ્ટી 50ના ઇન્ડેક્સ ઉપર થતી જોવા મળી. આ સિવાય બીજી વસ્તુ કે ગઈકાલે આવેલા એક ન્યૂઝ ઉપર આપણે ધ્યાન આપીએ તો ગઈકાલે આવેલા પ્રધાનમંત્રી મોદી સાહેબના એક સ્ટેટમેન્ટ ઉપર કે એક અપીલ કરવામાં આવેલી હતી કે જે રીતે આપણો રૂપિયો નબળો પડી રહ્યો છે, એનર્જી ક્રાઇસિસ જોવા મળી રહ્યા છે, યુદ્ધની અસર આપણા ભારતીય માર્કેટ ઉપર અને વર્લ્ડના તમામ ઘણા માર્કેટ કે જે ક્રૂડ ઓઇલ ઉપર નિર્ભરતા રાખે છે, આ બધા જ દેશો ઉપર જે અસર અત્યારે જોવા મળી છે કે એને અસરને ધ્યાનમાં લઈ, કારણ કે રૂપિયો આપણો 95.66 સુધી પહોંચેલો છે, હજુ અહીંથી પણ નબળો પડશે એટલું આપણા માર્કેટ માટે ઘણું નેગેટિવ છે. કારણ કે આપણે મોસ્ટલી ઇમ્પોર્ટર છીએ તમામ વસ્તુઓના, મોસ્ટલી જે ક્રૂડ ઓઇલ નહીં નિર્ભરતા તો મોટે ભાગે 60-70% ક્રૂડ ઓઇલ છે આપણે એ બહારથી મંગાવીએ છીએ. એટલા માટે જે રિસ્ક ઊભું થઈ રહ્યું છે, એટલા માટે વડાપ્રધાન મોદી સાહેબે એક અપીલ પણ આપણે જોવા મળી કે 1 વર્ષ સુધી તમે જ્વેલરીની ખરીદી ના કરો, કે જ્યાં સુધી કે જેની અસર છે એ જે ઇમ્પોર્ટર તરીકે આપણે ગોલ્ડને લઈએ છીએ એ આપણા ઇકોનોમી પર પણ અસર કરી શકે, કે જેની અસર છે જ્વેલરીની કંપનીઓ જે ટાઇટન છે, સેન્કો ગોલ્ડ છે, જે જ્વેલરીની કંપનીઓ પર જે કંપનીઓ કામ કરી રહી છે એની ઉપર ગઈકાલે પણ ઘટાડો જોવા મળ્યો, આજના દિવસે પણ એની અંદર સારી એવો ઘટાડો જોવા મળ્યો. આ સિવાય બીજી જે કંપનીઓ ગોલ્ડ લોન આપેલી છે કે ગોલ્ડ ઉપર લોન આપી રહી છે એવી મન્નપુરમ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ કે જે ક્ષેત્રનો લીડર છે એની અંદર ગઈકાલે પણ ઘટાડો જોવા મળ્યો, આજના દિવસે પણ સારો એવો ઘટાડો એની અંદર પણ જોવા મળ્યો. આ સિવાય બીજી એક પહેલ કે જે મોદી સાહેબે આપેલી છે કે એની અંદર તમે એવોર્ડ કરો, જે ફોરેન ટ્રીપ કરો છો કે ફોરેન ટ્રીપ દ્વારા ફરવાનું છે, આ સિવાય વેડિંગ છે, ફંક્શન તમે યોજો છો એને તમે એવોર્ડ કરો. આ સિવાય બીજી એક ઇન્ડિયન પ્રોડક્ટ્સ ઉપર ભાર મૂકો, આત્મનિર્ભરતા ઉપર ધ્યાન દોરવા માટેની પણ એમને અપીલ કરેલી છે. આ સિવાય ફ્યુલની બચત કરો, કે પેટ્રોલ ડીઝલ જે રીતે આવનારા સમયની અંદર કદાચ આપણને ભાવ જોવા મળે તો એની બચત કરો. ઓલરેડી એની અંદર ઘણો એવો આપણને શોર્ટેજ જોવા મળી રહી છે. તમારા ગામમાં કે આસપાસના કે સિટી વિસ્તારની અંદર તમને કઈ રીતે પેટ્રોલ ડીઝલ મળી રહે છે કે એની અંદર પણ એક લિમિટેડ પ્રમાણમાં જ તમને પેટ્રોલ ડીઝલ મળે છે, કોમેન્ટ કરી જણાવશો કે એની ઉપર પણ ભાર મૂકેલો છે કે તમે ટ્રાન્સપોર્ટ એ જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, બસીસનો, રેલવે ટ્રેનનો, મેટ્રોનો, એનો ઉપયોગ કરી તમારી મુસાફરી કરો. આ સિવાય બીજું પણ એને ભાર મૂકેલો વર્ક ફ્રોમ હોમ, કે શક્ય હોય તેટલું એની સાથે કે પેટ્રોલ ડીઝલની પણ બચત થાય. આ સિવાય સોલાર પાવરનો ઉપયોગ કરતાં જણાવ્યું છે. બીજી વસ્તુ કે આ બધી જ વસ્તુ ધ્યાને લઈ આવનારા સમયની અંદર એક બીજું એક રિસ્ક હું ખાસ એ વસ્તુને ધ્યાને દઉં છું કે આવનારા સમયની અંદર ગવર્મેન્ટ કયા પ્રકારનું પગલું ભરે છે કે જે રીતની આપણી ઇકોનોમી ઉપર આ અસર થતી જોવા મળી રહી છે, એના માટે ઇકોનોમીને બચાવવા કે એની ઉપર કયા ડગલાં લઈ શકાય, કયા પ્રકારના ટેક્સીસ હજુ એ લગાવી શકાય. બીજું કે ગોલ્ડની અંદર ટેક્સીસની અંદર વધારો થતો જોવા મળે કે બીજા કોઈ પણ મલ્ટિપલ ટેક્સીસ જોવા મળે, કે ઇમ્પોર્ટ કોઈ પણ વસ્તુ આપણે કરીએ છીએ એને ઉપર ટેક્સીસ જોવા મળે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે. ઘણા એવા પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી આપણા મોંઘવારી ઉપર પૂરેપૂરી અસર થતી જોવા મળશે, કારણ કે જે ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવની અંદર રાઇઝનેસ જોવા મળે. ચૂંટણીના પત્યા પછીના આ સમયની અંદર આવનારા સમયની અંદર ગવર્મેન્ટ પાસે કેટલું ફ્યુલ રહે છે, આ બધી જ વસ્તુ આપણા માર્કેટ ઉપર અસર કરશે.
આ વસ્તુ ખાસી એવી ધ્યાને દોરજો કે જેની અસર આવનારા સમયની અંદર ભારતીય માર્કેટિંગ ઉપર મંદીની અસર નથી આવી શકતી ને, કે આ બધા પોઈન્ટ આપણા બજાર ઉપર 100% અસર કરશે. જે એક જ હું પોઈન્ટ કહીશ કે જો તમે સારી કંપનીઓમાં સારી અર્નિંગવાળી કંપનીઓની અંદર બન્યા છો તો 100% બન્યા રહેજો. જે કંપનીઓ તમને લલચાવી ફાસ્ટ જે મૂવ તમને મળ્યા છે કે એની અંદર ફસાઈ જશો તમે, કે જે રીતની અસર 2022ની અંદર પણ થતી જોવા મળી હતી, કે કેમિકલ કંપનીઓની અંદર સ્પાઇક જોવા મળ્યા હતા, ઘણી એવી પાવર ક્ષેત્રની કંપનીઓની અંદર પણ સ્પાઇક જોવા મળ્યા હતા, ત્યાંથી એ કંપનીઓ ઘણી એવી ડાઉન થઈ ગયેલી છે. હાલની પરિસ્થિતિએ કયા ક્ષેત્રો સ્ટ્રોંગ છે એ વસ્તુ ધ્યાને દોરું તો મિત્રો ખાસ એ વસ્તુ કે ડેટા સેન્ટર ઉપર કામ કરતી કંપનીઓ, AI પ્રોડક્ટિવિટી બનાવતી જે કોઈ કંપનીઓ છે, કે AI ઉપર કામ કરતી મોટી કંપનીઓ સાથે કરાર કરીને કામ કરી રહી છે એ કંપનીઓ, ખાસ કરીને ડેટા સેન્ટર ઉપર જે પોતાની વાયર કેબલ્સની પ્રોડક્ટ્સ પૂરી પાડતી કંપનીઓ છે. આ સિવાય જે કંપનીઓ પાવર ક્ષેત્ર, રિન્યુએબલ ક્ષેત્રે કામ કરી છે પણ વેલ્યુએશનની અંદર સારી એવી નોર્મલ મળી રહી હોય એવી કંપનીઓ પણ સારું એવું કામ કરી છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી જણાવજો. થેન્ક યુ.